એક્ઝામ સાથે જન્મ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પોલીસ કોન્સ્ટેબલની જે આજે પરીક્ષા 14 જૂન 2026 રોજ લેવાઈ છે, તો આપણે એ વિભાગમાં સંપૂર્ણ ગણિત રીઝનિંગ જે છે એનું પેપર સોલ્યુશન કરી દીધું છે। હવે પાર્ટ બીની શરૂઆત કરીએ છીએ। તો 81 નંબરનો પ્રશ્ન છે, ડાંગી આદિવાસીઓનું પ્રિય વાદ્ય પાવરી બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો તે મોં વડે ફૂંક મારીને વગાડાય છે। આ પેપર સોલ્યુશન કઈ કેટેગરીનું છે? તો બી કેટેગરી છે, બરાબર। તો એ જવાબ આવશે। ગુજરાતમાં લોક સંસ્કૃતિમાં નવા પાકો માટે ખેતર ખેડવાનું શરૂ કરવા માટે ખેડૂતોએ આ ખાતરીને શ્રેષ્ઠ માને છે, તો આ ખાતરી જ આવશે 82માં સી। સફેદ અથવા રંગીન વસ્ત્ર માટે અન્ય રંગના વસ્ત્રો, ફૂલ, પણ, પશુ, પંખી, માનવી ભૌમિતિક આકૃતિઓના ટુકડાઓને કલાત્મક રીતે ગોઠવી રંગીન કે ધોળા દોરાથી આપણે જે તૈયાર કરીએ છીએ એ કટાવ કામ તરીકે ઓળખાય છે, તો ડી આવશે। પીઠુરણ ધાર્મિક ભિન્નચિત્ર ગુજરાતના પંચમહાલ વડોદરા જિલ્લાના રાઠવા આદિવાસી પ્રજાની વિશેષતા છે। 85માં નીચેના પૈકી કયા જિલ્લામાં રામપરા વન્યજીવ અભયારણ્ય છે? મોરબી। કચ્છના ગઢ શીશા વિસ્તારમાંથી મુખ્યત્વે કયું ખનિજ મળી આવે છે? બોક્સાઇટ। 87માં પ્રસ્તર ખડકોમાં જ્યારે કેલ્શિયમ અને મેગ્નેશિયમમાં કાર્બોનેટ ભળેલા હોય તો તે ડોલેમાઇટ તરીકે ઓળખાય છે। ભારતમાં નીચેના પૈકી કયા પર્વતો સ્તરભંગક્રિયાથી રચાયેલા છે? તો સહ્યાદ્રી, નીલગિરી, સાતપુડા, ત્રણેય સાચું છે ઉપરોક્ત તમામ। કોઈ જ્વાળામુખી એકવાર પ્રસ્ફુટન થયા પછી નિષ્ક્રિય થઈ ગયો હોય અને હવે ફરી વિસ્ફોટ થવાનું કોઈ ચિહ્ન ન વર્તાય અને ત્યાં જ્વાળામુખીમાં પાણી ભરાઈને સરોવર બની ગયા હોય તો એ મૃત જ્વાળામુખી તરીકે ઓળખાય છે। 90માં સૂકા અને અર્ધ સૂકા ગરમ રણ પ્રદેશમાં વેગીલા પવન દ્વારા જે ભૂસપાટી પરથી ખડક પદાર્થને ઉપાડીને કે ઊંચકીને અન્ય જગ્યાએ લઈ જવામાં આવે છે અને આપણે વંટોળ ઉડ્ડયન ક્રિયા કહીએ છીએ। 91માં રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલ નાણાકીય કટોકટી નીચેના પૈકી કઈ મુદત સુધી સંસદમાં માન્ય રાખવાની થાય છે? તો સંસદે 2 મહિનાની અંદર એમાં નિર્ણય લેવો પડે છે। નીચેના પૈકી કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન નથી? તો સંસદીય બાબતોની જે સમિતિ છે એમાં ગૃહમંત્રી કાં તો રક્ષામંત્રી એને સંભાળતા હોય છે। 93માં રાજ્યની વિધાન પરિષદ રચવા અથવા નાબૂદ કરવાની ભલામણ કોણ કરી શકે છે? તો રાજ્યની વિધાનસભા કોણ કરે છે? 94માં રાજ્યની વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યાના ખાલી જગ્યા સભ્યો રાજ્યના રાજ્યપાલ નિયુક્ત કરશે, તો 61 કોઈ આંતરરાજ્ય નદી કે નદી ખીણના તેમાંના પાણીનો ઉપયોગ, વહેંચણી અથવા નિયંત્રણ અંગે તકરાર કે ફરિયાદના ન્યાય નિર્ણય માટે કોણ નિર્ણય લે છે? તો એના માટે સંસદ જોગવાઈ કરી શકે છે, બરાબર। કોણ? સંસદ। કાયદો જે છે સંસદ ઘડે છે, બરાબર છે, પરંતુ અહીં એમણે કીધું છે કે નિર્ણય અંતમાં કોણ લેતું હોય છે? તો આના માટે જે નિર્ણય છે સર્વોચ્ચ અદાલત કોણ આવશે? તો જે સર્વોચ્ચ અદાલત હોય છે કાં તો 2 રાજ્યોને જોડતી જે વડી અદાલતો હોય છે એના દ્વારા નિર્ણય લેવાતો હોય છે, તો ડી જવાબ આવશે। 96 નંબરનો પ્રશ્ન છે, ભારતના એકત્રિત ફંડ ખાતે ઉધારેલ ખર્ચને લગતા હોય તેટલા પૂરતા અંદાજો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આ બંને એ અને બી બંને સાચા છે। 97માં કોઈ રાજ્યના મંત્રીમંડળ મુખ્યમંત્રી સહિત મંત્રીઓને કુલ કેટલા તે રાજ્યના વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાનાથી વધુ ના હોવી જોઈએ? તો જે મંત્રીમંડળ છે રાજ્યનું એ 15%થી વધુ ના જોઈએ। 98માં લોકસભાના અધ્યક્ષની ગેરહાજરી હોય તો સંયુક્ત બેઠક જે ભરાય છે બંને ગૃહો માટેની, એના અધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવશે? તો લોકસભાના નાયબ અધ્યક્ષ આવશે, ડેપ્યુટી સ્પીકર, બરાબર। 99માં નીચેના પૈકી કઈ બાબતના બંધારણની 7મી અનુસૂચિની સમવર્તી યાદીમાં સમાવેશ થતો નથી? તો જે વસ્તી ગણતરી છે કેન્દ્ર પાસે આવે છે, તો ડી જવાબ સાચો છે। ભારતના બંધારણમાં મજબૂત કેન્દ્ર ધરાવતા સમવાય તંત્રોનો ખ્યાલ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો, તો ડી જવાબ સાચો છે। 101માં ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં પવિત્ર અને નૈસર્ગિક સ્થળ પંપા સરોવર આવેલું છે? તો આ જે પંપા સરોવર છે એ ડાંગ જિલ્લામાં આવેલું છે। ક્યાં આવેલું છે? ડાંગ જિલ્લામાં, બરાબર। તો રામાયણની જે પૌરાણિક કથા છે એમાં ભગવાન રામ અને લક્ષ્મણે સબરીના એઠા બોરા આ જગ્યાએ ખાધા હતા, બરાબર। 102 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ આવેલું છે? તો ભારતનો જે કચ્છ જિલ્લો છે ત્યાં સંસ્કૃતિ મ્યુઝિયમ આવેલું છે, તો ખાસ કરીને ભુજ ખાતે આવેલું છે। હવે 103 નંબરનો પ્રશ્ન છે, 12મી સદીના અંતમાં રચાયેલ રસાયણોનો મહત્ત્વનો ગ્રંથ કયો છે? તો જે રસાયણો ગ્રંથ છે એ
કયા સંદર્ભનો છે? તો રસશાસ્ત્ર અને આયુર્વેદની જે ઔષધિ વિજ્ઞાન છે એના માટેનો આ ગ્રંથ છે. એ ચાંદી પારો જેવી અલગ અલગ ધાતુઓ છે, ગંભીર રોગો છે, બધામાં મદદરૂપ થાય એવો ગ્રંથ છે. અને આ જે ગ્રંથ છે આયુર્વેદનો છે. કોનો છે? રસાયણનો ગ્રંથ આયુર્વેદ. તો ડી જવાબ સાચો છે. 104 જાતિ પાંતિ પૂછ નહીં કોઈ હરિકો ભજે સો હરિકા હોયનું આ વચન ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું. તો સ્વામી જે રામાનંદ છે એમના દ્વારા પ્રચલિત કરાયું હતું. એ જવાબ સાચો છે. 105 મધુબની ચિત્રકલા છે એ જે મુખ્યત્વે મહિલાઓ દ્વારા ઘરની ભીંતો, કાગળ કે કપડા પર કુદરતી રંગોથી કરવામાં આવે છે. તો બિહારની જાણીતી આ કલા છે. તો બી જવાબ સાચો છે. નીચેના પૈકી કયા મંદિરને પીઠની બંને બાજુએ 10-10 ફૂટ ઊંચા મોટા સુંદર ચક્ર કંડારેલા હોય છે? તો જે કોણાર્કનું સૂર્ય મંદિર છે ત્યાં તમે વિશાળ રથ મંદિરો પણ આવેલા છે. અને ત્યાં તમે આ જોઈ શકો છો કે આવા પૈડા જે છે ત્યાં કંડારેલા છે. પંચતંત્ર એ ભારતના લોક સાહિત્યમાંની ખાલી જગ્યાનો એક ઘણો લોકપ્રિય સંગ્રહ છે. તો જે પંચતંત્ર છે શાના માટે છે? તો પંચતંત્રમાં નીતિ કથાઓ છે, એટલે કે રાજાઓને કઈ રીતે શાસન કરવું એના માટે રાજકુમારોને તાલીમ આપવા માટે એમાં ઘણી બધી વાતો કરેલી છે. નીચેના પૈકી કઈ વાવ જે છે એને 2 કૂવા પણ છે? તો જે બાઈ હરિની વાવ છે એને 2 કૂવા પણ ત્યાં આવેલા છે. તો અમદાવાદનો જે અસારવા વિસ્તાર છે ત્યાં દાદા હરિની વાવ આવેલી છે. હવે એમાં 2 કૂવાઓ છે. એક મુખ્ય પગથિયાવાળો સુલભ વાવ છે, જ્યારે તેની બરાબર પાછળનો ભાગ જે જ્યાં છે ત્યાં ગોળાકાર કૂવો પણ તમે જોઈ શકો છો. હવેલી સંગીતના ગીતો છે એ ખાલી જગ્યા તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ જે ગીત છે એ કીર્તન તરીકે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? હવેલી સંગતમાં જે ગીતો ગવાય છે કીર્તન તરીકે ઓળખાય છે. એમાં પુષ્પક પંથ હોય છે એ આ ગીતો ગાતા હોય છે. 110માં ભવાઈમાં પાત્રો પ્રવેશ કરે ત્યારે ચોક્કસ પ્રકારના તાલબદ્ધ નૃત્ય ગતિવાળા જે પગલાંને વર્તુળમાં ફરે છે તેને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો એને આવણું, વેલકમ તરીકે ઓળખીએ છીએ. ડી જવાબ સાચો છે. ઝોનલ કાઉન્સિલ એ ખાલી જગ્યા છે. તો એ સલાહકાર સંસ્થા તરીકે ઓળખાય છે. ઝોનલ કાઉન્સિલ જે છે એ શું છે? તો સલાહ આપવા માટેની એક કાઉન્સિલ છે. એ એનું ગુજરાતી ક્ષેત્રીય પરિષદ તરીકે થાય છે. શું છે? ઝોનલ એટલે ક્ષેત્રીય પરિષદ. તો ક્ષેત્રીય પરિષદ જે છે એ બંધારણીય સંસ્થા નથી, પરંતુ સંસદનો જે 1956નો પુનર્ગઠનનો અધિનિયમ છે એના હેઠળ એ સલાહકાર સંસ્થા તરીકે જાણીતી છે. અને રાજ્યો, 2 રાજ્યોને કોઈ સલાહ આર્થિક બાબતે આપવાની હોય તો આપતી હોય છે. 112માં નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો હકે રાજ્ય સામે નાગરિકનો દાવો છે. બરાબર. શું છે? હકે રાજ્ય સામે નાગરિકનો દાવો છે. બી સાચું છે. 113 મંત્રીમંડળ લોકસભાને સામૂહિક રીતે જવાબદાર હોવા છતાં પણ વ્યક્તિગત મંત્રીઓ બંધારણીય રીતે ખાલી જગ્યાને જવાબદાર છે. તો આ જે મંત્રીઓ છે એ કોને જવાબદાર હોય છે? તો વ્યક્તિગત રીતે મંત્રીઓ ભારતના રાષ્ટ્રપતિને. કોને? ભારતના રાષ્ટ્રપતિને. બી જવાબ. તો બી જવાબ સાચો છે. 114 ગામમાં ગ્રામ સભા નીચેના પૈકી કોની બનેલી હોય છે? તો ગામમાં જે તમામ નોંધાયેલા ચૂંટણી મતદારો છે એના દ્વારા બનતી હોય છે. તો સી જવાબ સાચો છે. ગામમાં નોંધાયેલા હોય એ જ આ ગ્રામ સભાને બનાવતા હોય છે. તો સી જવાબ સાચો છે. 115 બંધારણમાં પર્યાવરણનું જતન, તેની સુધારણા કરવા અંગેનો ઉલ્લેખ છે એ કયા નામે ઓળખાય છે? તો મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં આ બંનેની વાત કરેલી છે. તો આ રીતે એ અને બી બંને જવાબ સાચા છે. 116 નીચેના પૈકી કોનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કરવામાં આવ્યો નથી? તો ભારતમાં જે બંધારણ છે એમાં સોલિસિટર જનરલ જે છે એમનો ઉલ્લેખ તમે ક્યાંય જોઈ નહીં શકો. બાકી એટર્ની જનરલ 76 અનુચ્છેદ ઉપર છે, એડવોકેટ જનરલ 165 ઉપર છે, કેગ છે 148 કલમ જે છે એમાં એમનો ઉલ્લેખ છે. તો બી આવશે. 117માં બંધારણનો અનુચ્છેદ 352 હેઠળ જ્યારે કટોકટીની જાહેરાત કરવામાં આવે છે ત્યારે ભારતના રાષ્ટ્રપતિ નીચેના પૈકી કયા અનુચ્છેદ હેઠળના મૂળભૂત હક સિવાયના મૂળભૂત હકનો અમલ
મોકૂફ રાખવાની સત્તા ધરાવે છે? તો કયા કયા? તો 20 અને 21. કયા કયા અધિકાર છે? 20 અને 21. બરાબર. તો એ જવાબ સાચો છે. નીચેના પૈકી કયું વિધેયક ભારતીય સંસદના દરેક ગૃહની વિશેષ બહુમતીથી પસાર થયેલું હોવું જોઈએ? તો બંધારણીય સુધારાનું જે વિધેયક છે એ બંધારણનો અનુચ્છેદ 368 હેઠળ સંસદના બંને ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભામાં 2/3 એટલે કે 66% જે વિશેષ બહુમતી કહેવાય છે એના આધારે પસાર થયેલું હોવું જરૂરી છે. તો ડી જવાબ સાચો છે. ભારતમાં જાહેર હિતની અરજીની પદ્ધતિ નીચેના પૈકી કઈ તંત્રની રચના હેઠળ કરવામાં આવી છે? તો ન્યાયિક સક્રિયતા તરીકે જે જાણીતું છે અને ન્યાયિક પહેલ પણ કહેવાય છે એના હેઠળ ભગવતી પી. શરણ ભગવતી કરીને આપણા ન્યાયાધીશ હતા, એમણે જાહેર હિતની અરજી હતી એ લાવ્યા હતા. તો કયો સાચો જવાબ છે? બી. 120માં સંસદની સભ્યની ગેરલાયકાત બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તે અંગે નિર્ણય લેવાની સત્તા કોની પાસે હોય છે? તો ભારતના જે ચૂંટણી કમિશનનો અભિપ્રાય મેળવીને રાષ્ટ્રપતિ છે એ અનુચ્છેદ 103 મુજબ આમાં ગેરલાયકાત એમને ગેરલાયક ઠેરવવા હોય તો ઠેરવી શકે છે. તો કયો જવાબ સાચો આવશે 120માં? તો ભારતના ચૂંટણી પંચનો અભિપ્રાય મેળવે છે અને રાષ્ટ્રપતિ. બરાબર. તો એ જવાબ સાચો છે. હવે 121 પ્રખ્યાત બૌદ્ધ પુરાતત્વીય સ્થળ દેવની મોરી ગુજરાતમાં ખાલી જગ્યા નદીના કિનારે આવેલું છે. તો સાબરકાંઠામાં આ જગ્યા આવેલી છે. તો ત્યાં મેસો નદી, અત્યારે જે શામળાજી નજીક છે ત્યાં મેસો નદીના કિનારે આવેલું છે. એક અત્યંત બૌદ્ધ પુરાતત્વીય સ્થળ છે. એ પહેલું સાબરકાંઠામાં હતું ને અત્યારે અરવલ્લીમાં જતું રહ્યું છે. તો મેસો નદી આવશે. હવે 122 નંબરનો પ્રશ્ન છે, વેદકાલીન આર્ય સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આર્યોનો સમાજ પિતૃપ્રધાન હતો, વરની પસંદગીમાં કન્યાનો અધિકાર હતો, અનેક પત્ની પ્રથા અને વિધવા પુનર્વિવાહની છૂટ હતી. તો ઉપરોક્ત તમામ સાચા છે. 3 કેવા છે? સાચા છે. 123માં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચરિત્રને ધર્મના 3 રત્નો માનવામાં આવે છે. તો આ કયા ધર્મમાં વાત કરેલી છે? તો જૈન ધર્મમાં વાત કરેલી છે. તો મોક્ષ મેળવવા માટે આ 3 વસ્તુની વાત કરેલી છે. હવે 124 નંબરનો પ્રશ્ન છે, સ્કંદગુપ્તના મૃત્યુ બાદ ખાલી જગ્યા કુળના સેનાપતિ ભટારકે સૌરાષ્ટ્રમાં આવેલા વલભીમાં પોતાના જે રાજવંશ છે એ શરૂ કર્યો હતો. તો જે મૈત્રક વંશનો શાસક છે એના પછી આ કામગીરી ચાલુ કરી હતી. બી જવાબ આવશે. 125માં એ ખાલી જગ્યા માળવા, મેવાડ, ડુંગરપુર અને વાંસાવાડાના પ્રદેશો ઉપર સોલંકી રાજ્યની સત્તા છે એનો વિસ્તાર કર્યો હતો. તો કોણે કર્યો હતો? તો સિદ્ધરાજ આવશે. કોણ આવશે? સિદ્ધરાજ. સી જવાબ સાચો છે. હવે આ સિદ્ધરાજ જે છે યશસ્વી રાજા હતા ને એમણે માળવાના રાજાને હરાવીને અવંતીનાથનું બિરુદ પણ ધારણ કર્યું હતું. હવે ત્યારબાદ 126 નંબરનો પ્રશ્ન છે, જેલમાં ભગતસિંહ અને તેના સાથીઓ દ્વારા ભૂખ હડતાળ દરમિયાન નીચેના પૈકી કોનું મૃત્યુ થયું હતું? તો જતીનદાસ છે. આપણે ઘણા બધા દિવસોનો એમણે ઉપવાસ કર્યો હતો, લગભગ 63-64 દિવસ ઉપવાસ કર્યો હતો અને એ રીતે એમનું મૃત્યુ થયું હતું. 127માં મરાઠી સત્તામાં સર્વપ્રથમ જે પેશવા હતા એ કોણ હતા? તો બાલાજી જે વિશ્વનાથ છે એ સર્વપ્રથમ પેશવા તરીકે જાણીતા છે. અને છત્રપતિ શાહુજી મહારાજ છે એમણે પોતાના પેશવા પ્રધાનમંત્રી તરીકેનું પદ આપ્યું હતું. તો બાલાજી વિશ્વનાથ. 128 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? તો આ જોડી તમારે ઓળખવાની છે. તો આમાં કેસરી કેસરી તો બાલ ગંગાધર તિલકનું છે. મૂકનાયક જ્યોતિબા ફૂલે ખોટું છે. તો જે મૂકનાયક તરીકે કોઈ જાણીતું હોય તો આ મૂકનાયક જે છે એ મૂકનાયક અખબાર છે બાબા સાહેબ આંબેડકર લખતા, દલિતોને પોતાના હક મળી રહે એના માટે. તો જ્યોતિબા ફૂલે એમાં નહીં આવે. તો સાચો જવાબ કયો છે? સી અહીં આવશે. અમૃત બાજાર પત્રિકા છે શિશિર કુમાર ઘોષ બરાબર છે. નવજીવન મહાત્મા ગાંધીનું છે એ પણ બરાબર છે.
129માં એ હિન્દમાં આવીને થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું હતું. તો કર્નલ આલકોટ અને મેડમ બ્લેવેસ્કી છે, આ બંને આ કામ સંભાળતા હતા. તો પાછળથી એની બેસન્ટ આને સંભાળ્યું. તો સી જવાબ સાચો છે. લગભગ આ જે બંને છે એ ન્યૂયોર્કમાંથી આવ્યા હતા. 1875માં થિયોસોફિકલ જે સોસાયટી છે એની સ્થાપના કરી હતી. 130 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ ઈસવીસન 1907માં આ સંસ્થા સ્થપાઈ અને પાછળથી લાલા હરદયાળે અને ગદર પાર્ટીનું નામ પણ આપ્યું હતું. તો એ ક્યાં સ્થપાઈ હતી? તો અમેરિકાનું જે કેલિફોર્નિયા છે અને કેનેડા છે ત્યાં આ સંસ્થા કામ કરતી હતી. એ જવાબ સાચો છે. ભારતના બંધારણના આમુખમાં નીચેના પૈકી કયો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? તો આપણું જે બંધારણ છે એમાં કલ્યાણ શબ્દોનો ઉલ્લેખ નથી. 132માં ભારતના બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવનના અને વ્યક્તિગત સ્વતંત્રતા નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? તો આજે 21 હેઠળ છે તો જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતામાં ગોપનીયતાનો અધિકાર, કયો અધિકાર આવશે? ગોપનીયતા. 19 તો વાણી અને અભિવ્યક્તિનો આવે છે. સમાનતા માટે 16 છે. મિલકતનો હક છે એ અત્યારે રદ થયો છે. 133માં નીચેના પૈકી રાજ્યનીતિના કયા માર્ગદર્શક સિદ્ધાંતોને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે? તો પંચાયતી રાજ કયો? જે પંચાયતી રાજનો સિદ્ધાંત છે તો એને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. અને અનુચ્છેદ 40 હેઠળનો જે આ રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંત છે અને બંધારણની 73માં 74માં સુધારા દ્વારા ભાગ 9માં એને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લઘુત્તમ વય કેટલી છે? તો રાષ્ટ્રપતિ બનવું હોય તો કેટલા વયની જરૂર પડે છે? 35 વર્ષ. ડી સાચો છે. સરપંચ બનવું હોય તો 25 વર્ષ. બરાબર. નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાનસભા ઉપરાંત વિધાન પરિષદ પણ અસ્તિત્વ ધરાવે છે? તો મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટક. ઉપરોક્ત તમામ. બરાબર. તો બધા જ સાચા છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, તેલંગાણા છે રાજ્ય, ત્યાં પણ આવેલી જ છે. 136માં નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે નિર્ધારિત કર્યું કે બંધારણ સમવાયી છે ને સમવાય તંત્ર તેનું મૂળભૂત લક્ષણ છે? બરાબર. તો SR બોમાઈ વી યુનિયન ઓફ ઇન્ડિયાનો જે કેસ હતો 1994નો ચુકાદો આનો આવ્યો હતો. તો આ કેસમાં થયો હતો. તો સાચો જવાબ એ આવશે. ભારતીય બંધારણે ખાલી જગ્યાને માન્યતા આપે છે? તો ધાર્મિક અને ભાષાકીય જે લઘુમતીઓ છે એને ભારતીય બંધારણમાં માન્ય ગણવામાં આવ્યું છે. તો સાચો જવાબ સી છે. હવે ઘણા બધા બિલ સુધર્યા છે, એમાં ટ્રાન્સજેન્ડરનો પણ તમે ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ જોશો. બરાબર. પણ હજુ ટ્રાન્સજેન્ડરને કાયદાકીય જે બંધારણીય હક છે એ નથી મળ્યા. બરાબર. 138 નંબરનો પ્રશ્ન છે, માંગણીમાં રકમમાં ₹1 સુધીનો ઘટાડો દર્શાવતી જે કાપ છે, દરખાસ્ત છે, એને શું કહેવામાં આવે છે? એટલે કે થોડી નીતિ વિશે કાપ તરીકે, પોલિસી કટ તરીકે ઓળખાય. જ્યારે બજેટ રજૂ થાય છે ત્યારે સભ્યો છે આ પ્રકારની માંગ કરતા હોય છે તો પોલિસી કટ તરીકે અંગ્રેજીમાં ઓળખાય છે. 139 લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓમાં મત આપવાનો જે અધિકાર છે એ કયા અધિકાર તરીકે ઓળખાય છે? તો વૈધાનિક અધિકાર તરીકે ઓળખાય છે. એટલે કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ જે છે 1947 છે કે 1949 છે? બરાબર. તો એના હેઠળ વૈધાનિક અધિકાર તરીકે ઓળખાય છે. તો આ રીતે જે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 છે. બરાબર. RPA તરીકે પણ ઓળખાય છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ તરીકે પણ ઓળખાય છે. 140 નંબરનો પ્રશ્ન છે, કઈ જાતિને અનુસૂચિત જાતિ ગણવામાં આવશે તે સ્પષ્ટ કરવાનો અધિકાર કોની પાસે છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોઈ જાતિને શેમાં ઉમેરવી એની જે સત્તા છે બધી રાષ્ટ્રપતિ પાસે છે. સ્પષ્ટ કરવાનો. બરાબર. સ્પષ્ટ છે તો ભારતના રાષ્ટ્રપતિ આવશે. 141માં સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડી ઈસવીસન 1939માં ખાલી જગ્યાની સ્થાપના કરી હતી. તો ફોરવર્ડ બ્લોક આવશે. શું આવશે? ફોરવર્ડ બ્લોક આવશે. હવે 1939નું જે ત્રિપુરી કોંગ્રેસ અધિવેશન હતું ત્યાંથી પોતે છેડો ફાડ્યો હતો
અને ગાંધીજી સાથે એમને વૈચારિક મતભેદ થવાના લીધે એમણે આ કામ કર્યું હતું. 142માં મુંબઈના નૌકા સૈન્યના બળવાને કોના પ્રયત્નોથી થાળે પાડવામાં આવ્યો હતો? તો આ જે બળવો છે એને સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી આ બળવો છે. 57 બાદ 1946માં બળવો થયો હતો. તો મુંબઈથી ચાલુ થયેલો બળવો છે સરદાર વલ્લભભાઈ પટેલે એમાં દરમિયાનગીરી કરી હતી અને એમની મધ્યસ્થી અને સમજાવટથી એમાં સુખદ અંત આવ્યો હતો. હવે 143 નંબરનો પ્રશ્ન છે, હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં નીચેના પૈકી કયા રાજ્યોએ સ્વતંત્ર થવાની જે હિલચાલ છે એ શરૂ કરી હતી? તો આમાં જે રાજ્યો છે ત્રાવણકોર અને ભોપાલા બંને આવે છે. તો આ રીતે સાચો જવાબ એ છે. કયો છે? એ છે. બરાબર. 144 નંબરનો પ્રશ્ન છે, દાંડી ઉપરાંત નીચેના પૈકી કયા સ્થળો મીઠાના સત્યાગ્રહો માટે જાણીતા છે? તો ધરાસણા છે, સુરજ કરાડી છે અને વડાલા છે. બરાબર, ત્રણેય સાચા જ છે. તો કયો જવાબ આવશે 144માં? ડી સાચો છે. સૌરાષ્ટ્રમાં સુરજ કરાડી ઓખા મંડળ પાસે આવેલું છે. ધરાસણા પણ આપણા દક્ષિણ ગુજરાતમાં છે. મહારાષ્ટ્રનું જે વડાલા છે એ પણ મીઠાના સત્યાગ્રહ તરીકે જાણીતું છે. 145 નંબરનો પ્રશ્ન છે, બંગાળના ગળીના વિદ્રોહના મુખ્ય નેતાઓ પૈકી એક અગ્રણી નેતા કોણ હતા? તો બંગાળના ગળીનો જે વિદ્રોહ થયો એમાં દિગંબર બિશ્વાસ, શું નામ હતું? દિગંબર બિશ્વાસ નામ હતું. એ જવાબ સાચો છે. સૂર્ય સેને ક્રાંતિ સેનાની સ્થાપના બંગાળમાં કરી હતી. બરાબર, બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સૂર્ય સેનાનું નામ જાણીતું છે. હવે 146માં બારડોલી સત્યાગ્રહ દરમિયાન ખાલી જગ્યાએ ગવર્નરને એક ઐતિહાસિક બની રહ્યો તેવો આખી પરિસ્થિતિનો સરસ ચિતાર આપતો તેમના લાક્ષણિક શૈલીમાં પત્ર લખ્યો ને આખા દેશ પર એની ભારે અસર થઈને બારડોલીથી એમણે લોકોનું ધ્યાન પણ ખેંચ્યું હતું. તો આ વ્યક્તિ કોણ હતા? તો આ વ્યક્તિ જે કોઈ હતા એ કોણ હતા? કનૈયાલાલ મુનશી હતા. 147 ગાંધીજી પર ટોલ્સ્ટોયના નીચેના પૈકી કયા પુસ્તકની ખૂબ મોટી અસર થઈ? વર્ષોથી આ પ્રશ્ન પૂછે છે. બરાબર. તો ગાંધીજી પર જે ટોલ્સ્ટોયનું પુસ્તક છે એ કયું આવશે? ટોલ્સ્ટોયનું એ પૂછ્યું છે તો કિંગડમ ઓફ ગોડ ઇઝ વિથિન. બરાબર, કયું આવશે? કિંગડમ ઓફ ગોડ ઇઝ વિથિન. હવે અનટુ ધી લાસ્ટ ઘણા બધા લખીને આવ્યા છે પણ એ તો રસ્કિનનું પુસ્તક છે. કોનું છે? જ્હોન રસ્કિનનું છે. તો સી આવશે. 148 નંબરનો પ્રશ્ન છે, કાકોરી ટ્રેન લૂંટને નીચેના પૈકી કયા ક્રાંતિકારીઓ અંજામ આપ્યો હતો? તો આ જે લૂંટ છે એ 1925માં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના જે ક્રાંતિકારીઓ હતા એમણે આને અંજામ આપ્યો હતો. તો રામપ્રસાદ બિસ્મિલ છે, અશફાક ઉલ્લા ખાન છે. તો આ બધાએ એમાં ભાગ લીધો હતો. મન્મથનાથ ગુપ્તા પણ સાચું છે. ત્રણેય જવાબ સાચા છે. ડી આવશે. નીચેના પૈકી કોણે ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ? તો ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોઈ જાણીતું નામ હોય તો ભાલણ છે. કોનું નામ છે? કવિ ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે મહાકવિ પ્રેમાનંદ છે એ આખ્યાન શિરોમણી તરીકે જાણીતું નામ છે. 150માં નીચેના પૈકી કયા સ્થળોએ કાર્તિકી પૂનમનો મેળો ભરાય છે? તો કાર્તિકી પૂનમનો મેળો વોરઠા અને શામળાજી બંને જગ્યાએ ભરાય છે. તો સી જવાબ સાચો છે. તો 151 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આ જે ગ્રામીણ ઓલિમ્પિક્સ છે એ તરણેતરનો જે મેળો છે એમાં આ યોજાયું હતું. હવે 151 નંબરનો પ્રશ્ન છે, આપાતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવાના બદલે 112 નંબર શરૂ કરવાના પ્રોજેક્ટ જે છે એ કયા નામે જાણીતો છે? તો આ જે પ્રોજેક્ટ છે એનું નામ શું છે? તો પ્રોજેક્ટનું નામ જનરક્ષક પ્રોજેક્ટ છે. ડી જવાબ સાચો છે. વર્ષ 2026ને ગુજરાતે ખાલી જગ્યા વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. તો પ્રવાસન વર્ષ તરીકે ગુજરાત એને ઉજવી રહ્યું છે. એ જવાબ સાચો છે. 154માં સંવિધાનની મૂળ પ્રતમાં નીચેના પૈકી કોના દ્વારા સૌંદર્ય ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા? તો નંદલાલ બોઝ છે, એમણે બંધારણમાં સરસ મજાના ચિત્રો દોર્યા હતા. 155 મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ નીચેના પૈકી કઈ સહાય દર મહિને આપવામાં આવે છે? તો
2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ, 1 લીટર ફોર્ટિફાઈડ ઓઇલ છે, આ બધું આપવામાં આવે છે. તો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ડી જવાબ સાચો છે. હવે 156માં આધાર કાર્ડ સંબંધિત કોઈ પણ માહિતી મેળવવા માટે માય આધાર પોર્ટલનો ટોલ ફ્રી નંબર શું છે? તો 1947 કયો છે? 1947. સાતપુડા પર્વતમાળાઓ ખાલી જગ્યા નદીઓ વચ્ચે આવેલી છે. તો સાતપુડા જે પર્વતમાળાઓ છે એ નર્મદા અને તાપી નદી વચ્ચે આવેલી છે. તો સી જવાબ સાચો છે. ભારતમાં પીળી ક્રાંતિ છે એ કોના માટે જાણીતી છે? તો તેલબિયા માટે જાણીતી છે. 158 એ છે. 159માં વસ્તી ગણતરી 2011ના આંકડાઓ અનુસાર ભારતમાં 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે ક્યાં છે? તો ભારતમાં સૌથી વધારે આ જે રાજ્યો આપ્યા છે એમાં કેરળમાં વધારે છે. નીચેના પૈકી કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિઓ બેરોજગારીમાં વધારો કરે છે? તો બેરોજગારીમાં વધારો કરતી પદ્ધતિઓ એ પૂછી છે. તો આમાં બેરોજગારી વધે તો એ મૂડી પ્રધાન છે. તો દાખલા તરીકે મોટા મોટા ઉદ્યોગો છે ત્યાં મોટા મોટા મશીનો વપરાતા હોય છે, મશીનોને લીધે માણસો ત્યાં ઓછા થતા જાય છે. તો બી જવાબ સાચો છે. પાણીની અંદર રહેલી સબમરીનમાંથી દરિયાની સપાટી પર તરતા જહાજ આપણે જોવા મળે છે એ કયા નામે? હા, એ જહાજોને આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ? તો આ જહાજોને જોવા માટે પેરિસ્કોપ વપરાય છે. શું વપરાય છે? પેરિસ્કોપ વપરાય છે. તો સાચો જવાબ કયો છે? બી સાચો છે. 162માં આંખની ખામી માટે આહારના નીચેના પૈકી કયા વિટામિનની ઉણપ જવાબદાર છે? તો વિટામિન એ, બરાબર, વિટામિન એ આંખ માટે વપરાય છે. તો બી જવાબ સાચો છે. ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યાએ એકમમાં મપાય છે. તો ધ્વનિની જે પ્રબળતા છે ડેસિબલમાં મપાય છે. પેટ્રોલિયમના ઘટક તરીકે મળતા બિટુમિનનો મુખ્ય ઉપયોગ શું છે? 164માં પેટ્રોલિયમના ઘટક તરીકે મળતા બિટુમિનનો મુખ્ય ઉપયોગ શું છે? તો આ જે બિટુમિન છે એ ડામર તરીકે વપરાય છે. તો રોડ સમતલ કરવા માટે ડામર આવે છે. સી જવાબ સાચો છે. 165માં આપણા શરીરમાં ખોરાકનું સૌથી વધુ પાચન અને શોષણ નીચેના પૈકી કયા અંગમાં થાય છે? તો નાનું આંતરડું છે એમાં સૌથી વધુ પાચન અને શોષણ થાય છે. બાળપણ કે કિશોરાવસ્થામાં થતા ડાયાબિટીસ કયા નામે ઓળખાય છે? એ ટાઈપ 1 નંબરનો ડાયાબિટીસ ઓળખાય છે. યુઆરએલ એટલે શું? તો 167માં ઇન્ટરનેટ પર દેખાતું જે વેબ પેજનું સરનામું છે એ યુઆરએલ તરીકે ઓળખાય છે. તો સી જવાબ સાચો છે. 168માં ગંગા યમુના સરસ્વતીના જે સંગમ સ્થળ છે એમાં યોજાતો માઘ મેળો વિશ્વનો સૌથી મોટો અને જૂનો આધ્યાત્મિક કાર્યક્રમનો એક માનવામાં આવે છે. તો આ જગ્યા કઈ છે? તો આ જગ્યા જે છે પ્રયાગરાજ છે. એટલે કે ડી જવાબ આવશે. હવે ભારતમાં સૌ પ્રથમવાર સમુદ્ર સીમા દર્શનનો પ્રારંભ નીચેના પૈકી કયા જિલ્લામાં કરવામાં આવ્યો છે? તો સૌ પ્રથમ સમુદ્ર સીમા દર્શનનો પ્રારંભ છે એ કચ્છમાં. ક્યાં આવશે? કચ્છમાં આવશે. બનાસકાંઠામાં પણ નડાબેટમાં ચાલે છે આ કાર્યક્રમ. હવે વાવ થરાદ આવી ગયું છે. 170માં નીચેના પૈકી કયા દિવસે ગુજરાત સહિત ભારતભરમાં સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો રક્ષાબંધનના દિવસે છે ભારતમાં સંસ્કૃત દિવસ તરીકે પણ એની ઉજવણી થાય છે. તો 171માં ગુજરાત સરકારનું જે 2026-27નું બજેટ છે એમાં દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી ખાલી જગ્યા ખાતેની સ્થાપના કરવામાં આવી છે. તો ગાંધીનગર ખાતે. ક્યાં છે? ગાંધીનગર. આપણું કરંટ અફેર એક્ઝામ સાથીનું વાંચ્યું તો એમાં કરંટના બધા જ પ્રશ્નો સામેલ હતા. 172 નંબરનો પ્રશ્ન છે મુખ્યમંત્રીએ ગુજરાતી ભાષા માટે વર્ષ 2024 સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કર્યો છે? તો પ્રવીણ દરજીને આ એવોર્ડ મળ્યો છે. ડી જવાબ સાચો છે. પ્રવીણ દરજી છે ખૂબ જાણીતું નામ છે. હવે 173મો પ્રશ્ન. તો આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકો માટે જે નવીન પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમ તૈયાર કર્યો છે એનું નામ આધારશિલા છે. 174 નંબરનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા સ્થળે ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2.0 યોજાઈ છે? તો આ સ્થળનું નામ તમારે કહેવાનું છે. 74માં જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. આનો જવાબ મને હજુ મળ્યો નથી. હવે 175 પ્રશ્ન છે જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે? તો ખાટો. કયો જવાબ આવશે? એ. 176 પ્રશ્ન છે કુદરતી ખાતર એ કેવા પદાર્થ તરીકે જાણીતું છે?
તો કાર્બનિક તરીકે જાણીતું છે, એ જવાબ આવશે. હવે 177મો પ્રશ્ન છે, ક્લોરોફ્લોરોકાર્બન પરંપરાગત ઉપયોગ નીચેના પૈકી શેમાં થયો હતો? તો ક્લોરોફ્લોરોકાર્બન જે છે આ ત્રણેયમાં વપરાય જ છે, એટલે કે રેફ્રિજરેટરમાં આવે છે, એરોસોલ સ્પ્રે આવે છે, એર કન્ડિશન એસીમાં પણ આવે છે. તો ડી જવાબ સાચો છે. 178 મળમૂત્રથી પ્રદૂષિત થયેલા પાણી નીચેના પૈકી કયા રોગો થઈ શકે છે? તો એનાથી કોલેરા, ટાઇફોઇડ, કમળો ત્રણેય સાચું છે, તો ડી જવાબ આવશે. 179 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવેલો માનવ સર્જિત રેસા છે? તો રેયોન. માનવ સર્જિત રેસા કોઈ હોય કુદરતી તો રેયોન છે, બાકીના બધા કૃત્રિમ રેસા તરીકે ઓળખીતા છે. નીચેના પૈકી કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે? તો યુરેનસ અને એક બીજો ગ્રહ છે. યુરેનસ અને શુક્ર બંને ઉલટી દિશામાં એનું ભ્રમણ હોય છે, તો આપણો સાચો જવાબ કયો આવશે? યુરેનસ આવશે. નીચેના પૈકી કયા દરિયાઈ સરોવર અથવા લગૂન છે? તો દરિયાઈ સરોવર અને લગૂનની વાત કરેલી છે, તો ઓડિશાનું ચિલ્કા અને આંધ્રપ્રદેશનું જે પુલિકટ છે એ આ લગૂન તરીકે જાણીતા છે. હવે અહીં દરિયાઈ પૂછ્યા છે એટલે આ બંને આવશે. બાકી કચ્છનું નળ સરોવર છે એ પણ લગૂન છે, પણ એ દરિયાઈ નથી. બરાબર. હવે 182મો પ્રશ્ન છે, હવા તાપમાનના તફાવતના લીધે વિષુવવૃત્ત ઉપરના વાતાવરણને ભારે વાયુઓ હોય છે. તો ભારે વાયુઓ ત્યાં કેવા હોય છે? તો સૌથી ઓછા હોય. કેવા હોય છે? ઓછા. 183મો પૃથ્વીના બંને ગોળાર્ધમાં 35 થી 40 અક્ષ વૃત્તો વચ્ચેના પ્રદેશમાં એના પૂર્વ કિનારે ખાલી જગ્યા વરસાદ થાય છે. તો પૂર્વ કિનારે વધારે થાય છે ને પશ્ચિમ કિનારે વરસાદ કેવો થાય છે? ઓછો થાય છે. બરાબર. 184મો ખાલી જગ્યા, ભારતમાં કોફીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. તો કોફી સૌથી વધારે થતી હોય તો કર્ણાટકમાં થાય છે, સી જવાબ છે. નીચે પૈકી કયું લોહ ખનિજ છે? તો લોહ ખનિજ મેગ્નાઇટ, હેમેટાઇટ, લિમોનાઇટ, હા બધા જ પ્રકાર જે છે એ લોખંડના છે, તો ડી જવાબ સાચો છે. 186માં ખાલી જગ્યા, રાજ્યમાં આવેલું રામનગર રેશમ કોકૂન બજાર એશિયાના સૌથી મોટા રેશમ કોકૂન બજાર તરીકે જાણીતું છે. તો ક્યાં આવેલું છે આ બજાર? કર્ણાટકમાં છે. 187માં ગુજરાતના જંગલોમાં ખાલી જગ્યાના પાન પુષ્કળ થાય છે, જેનો ઉપયોગ પડિયા અને પતરાળા બનાવવા માટે થાય છે. તો ખાખરાના પાનમાંથી પડિયા પતરાળા બને છે. 188માં રાષ્ટ્રીય વન નીતિ 1988 અનુસાર દેશના ભૌગોલિક વિસ્તારનો ઓછામાં ઓછો ખાલી જગ્યા ભાગ વન અને વૃક્ષ આચ્છાદન તરીકે જાણીતો છે. તો 33%, 1/3 આવશે. ગુજરાતમાં નાના બંદરોનું સંચાલન કોણ કરે છે? તો જે ગુજરાત છે એમાં નાના બંદરોનું સંચાલન ગુજરાત મેરીટાઈમ બોર્ડ કરે છે, એ જવાબ સાચો છે. 190 ગુજરાતમાં નીચેના પૈકી સૌથી ઊંચો ધોધ કયો છે? તો ગીરમાળાનો જે ધોધ છે એ ગુજરાતમાં સૌથી ઊંચા ધોધ તરીકે જાણીતો છે. 100 ફૂટથી વધારેની ઊંચાઈ છે અને જે ગીરા નદી છે ડાંગ જિલ્લામાં ત્યાં આવેલો છે. તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જે હોલ તરીકે ઓળખાય છે બેંગ્લુરુમાં, તેના ખાલી જગ્યાએ હેલિકોપ્ટરની પ્રથમ સફળ ઉડાણ ભરી છે. તો એનું નામ શું? તો ધ્રુવ ન્યૂ જનરેશન તરીકે આ હેલિકોપ્ટર ઓળખાય છે. હોલ દ્વારા એને ઉડાવવામાં આવ્યું હતું. 192 નંબરનો પ્રશ્ન છે, તાજેતરમાં મારુતિ સુઝુકી કંપની ગુજરાતમાં ગાંધીનગર નજીક ખાલી જગ્યા ખાતે મેગા કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે 35,000 કરોડનું રોકાણ કર્યું છે. તો આ જગ્યાનું નામ શું છે? ખોરજ છે. ક્યાં આવેલી છે આ જગ્યા? તો આ જે જગ્યા છે એ ખોરજ ખાતે આવેલી છે, ગાંધીનગર જિલ્લામાં. 193 પ્રશ્ન છે, તાજેતરમાં નીચે પૈકી કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાંથી ખસી ગયો છે? તો જે અમેરિકા છે એ આમાંથી ખસી ગયો છે, તો ડી જવાબ આવશે. કયો આવશે? ડી. હવે 194મો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટેલિકોમ આધારિત સુરક્ષા ચેતવણી સિસ્ટમ પૂરી પાડવા માટે ખાલી જગ્યા સાથે એમઓયુ કર્યા છે. તો જીઓ સાથે. કોની સાથે કર્યા છે? જીઓ સાથે. તાજેતરમાં ભારતે નીચેના પૈકી કયા દેશ સાથે લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ સાથે એમઓયુ કર્યા છે? તો આ જે પ્રશ્ન છે આનો સાચો જવાબ તો વિયેતનામ આવે છે, પોર્ટુગલ આવે છે, પણ એ તો અહીં ક્યાંય છે નહીં. તો
2020માં પોર્ટુગલ સાથે, 2024માં વિયેતનામ સાથે કર્યા હતા, પણ આમાં સાચો જવાબ નથી. તો આપણે અત્યારે આ પ્રશ્ન છે રદ થશે એવું ધારીએ છીએ. સાચો જવાબ કોઈ જાણતા કોમેન્ટ કરી શકે છે. 196મો પ્રજાસત્તાક દિન 2026ની રાજ્ય કક્ષાની ઉજવણી ખાલી જગ્યા ખાતે થઈ હતી. તો વાવ થરાદ ખાતે. ક્યાં આવશે વાવ થરાદ? એ જવાબ સાચો છે. 197માં ખાલી જગ્યા જિલ્લામાં મતદાર જાગૃતિ અમલ માટે મુકાયેલ નવીન ટેકનોલોજી આધારિત જે બ્રોટોનને તાજેતરમાં ઇનોવેટિવ વોટર અવેરનેસ ઇનિશિયેટિવ શ્રેણી હેઠળ રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. તો બોટાદથી આ પ્રોજેક્ટ આવે છે. બી. 198 તાજેતરમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કોની વરણી કરવામાં આવી છે? તો અશોક કુમાર લહેરી. કોણ આવશે? અશોક કુમાર લહેરી. 199માં રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો નીચેના પૈકી કયો એવોર્ડ આપવામાં આવે છે? તો માતા યશોદા એવોર્ડ. આ પેપરને સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે મૂકી દઈશું. એક્ઝામ સાથી છે, ત્યાં મળી જશે સાથે સંપૂર્ણ સોલ્યુશન. હવે તે ઉપરાંત આપણે તમે કોઈ કોર્સ ખરીદવા માંગતા હો તે પણ આપણી ટેલિગ્રામ ચેનલ મારફતે આપણી મોબાઈલ એપ્લિકેશન એક્ઝામ સાથી ચાલે છે, ત્યાંથી મળી જશે. તો ટેટ 1 છે, ટેટ 2ના કોર્સ છે, ટાટના કોર્સ છે, ફોરેસ્ટની પરીક્ષા છે, ગ્રામ સેવક છે, કંડક્ટર છે, ડ્રાઈવર છે, એના કોર્સ પણ ટૂંક સમયમાં આવી રહ્યા છે. 200 નંબરનો પ્રશ્ન છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાલી જગ્યા પર આધારિત ટપાલ ટિકિટ એનું વિશેષ આવરણ જાહેર કર્યું છે. તો ક્વાંટ ગેર મેળા જે છે એના હેઠળ આ ટપાલ ટિકિટ એમણે જાહેર કરી હતી. તો હવે આપણે સંપૂર્ણ 200 પ્રશ્નોનું સોલ્યુશન કરી દીધું છે. આની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર જવાબ સાથેની તમને મળી જશે. તે ઉપરાંત 2 ભાગમાં આપણે વિડીયો બનાવ્યા છે. શરૂઆતના ભાગમાં ગણિત હતું ને આ જે ભાગ છે એમાં વિભાગ પાર્ટ બી જે 120 ગુણનો છે એની ચર્ચા કરી છે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.